હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે થિયરી આપણે છેલ્લે પ્લેન જે છે ટોપિક એની થિયરી ચાલતી હતી. રેડી? હવે જે થિયરી આગળ જોવાની છે એ એંગલ બિટવીન ટુ પ્લેન, એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન. રેડી? એ થિયરી છે એ ટોપિકમાંથી કેન્સલ થઈ રહી છે, છતાં પણ તમને એની ફોર્મ્યુલા હું લખાવી દઉં છું. રેડી? એટલે તમારે પ્રોબ્લેમ ના થાય આગળ સમ આપણે સોલ્વ કરીએ તો. રેડી? એટલે આ જે ટોપિક છે એ કેન્સલ થયેલો છે, એંગલ બિટવીન ટુ પ્લેન એન્ડ એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન. રેડી? ટુ પ્લેન ઇન્ટરસેક્ટ કરે એટલે એની વચ્ચે એંગલ બને, એ એંગલ આપણે કહેવાનો છે. અને એક પ્લેન છે, આ સપોઝ આ પ્લેન છે, અહીંથી કોઈ એક લાઈન જાય છે, આમ લાઈન આવે છે, તો ઇન્ટરસેક્ટ કરે એટલે એની વચ્ચે એંગલ બનશે આ. રેડી? એટલે એંગલ બિટવીન ટુ પ્લેન એન્ડ એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન એન્ડ એંગલ બિટવીન ટુ લાઇન, આ ટોપિક કેન્સલ કરેલા છે. ઓકે, ચલો અહીંયા શું આવશે? એંગલ બિટવીન ટુ પ્લેન. રેડી? સપોઝ આપણે પ્લેન લઈએ છીએ, I1 પ્લેન. એની ઇક્વેશન છે ને r ડોટ n1 ઇઝ ઇક્વલ ટુ d1 લઈએ છીએ. રેડી? એન્ડ સેકન્ડ પ્લેન છે r2, I2 લઈએ છીએ, એનું ઇક્વેશન r2 ડોટ n2 ઇઝ ઇક્વલ ટુ d2 લઈએ છીએ. આ ટુ પ્લેન છે અને કયા ફોર્મમાં ઇક્વેશન છે? આ એના વેક્ટર ફોર્મમાં ઇક્વેશન છે. કાર્ટેશિયન ફોર્મમાં ઇક્વેશન આ રીતે થાય, તમને ખબર છે. pi1 ઇઝ ઇક્વલ ટુ, રેડી, ax1 a1x, રેડી, n1 છે એની વેલ્યુ તમે આ રીતે લ્યો છો તો a1x પ્લસ b1y પ્લસ c1z ઇઝ ઇક્વલ ટુ d1 થશે. અને pi2 છે એ શું થશે? a2x પ્લસ b2y પ્લસ c2z ઇઝ ઇક્વલ ટુ d2. આ કાર્ટેશિયન ફોર્મમાં ઇક્વેશન થઈ ગઈ, આ વેક્ટર ફોર્મમાં ઇક્વેશન થઈ ગઈ. રેડી? ઓકે, એંગલ બિટવીન ટુ પ્લેન છે ને, સપોઝ આ બે પ્લેન છે, આ તમને લાઈન દેખાય છે, પણ સામેની સાઈડથી જોશો એટલે એક પ્લેન જ દેખાય. પ્લેનને તમે એક્ઝેક્ટ, સપોઝ આ કોઈ પ્લેન છે, સામેથી જોશો એટલે એક સ્ટ્રેટ લાઈન જ દેખાશે. એટલે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ એક પ્લેન આમ છે, એક પ્લેન આમ છે. રેડી? એનો નોર્મલ છે ને આ ડિરેક્શનમાં હોય. આ સપોઝ pi1 છે પ્લેન, એનું નોર્મલ n1 છે, પરપેન્ડિક્યુલર હોય. પછી શું છે? એક નોર્મલ આનો લઈએ છીએ, pi2 પ્લેન છે આ. રેડી? એનો જે નોર્મલ છે ને એ n2 છે. એ બે વચ્ચે જે એંગલ બને ને, એંગલ બિટવીન ટુ પ્લેન, ઇટ મીન્સ એંગલ બિટવીન ધે નોર્મલ્સ. આપણે કેમ બે લાઈન વચ્ચે એંગલ ફાઇન કરવો હોય તો બેના ડિરેક્શન વચ્ચે એંગલ આપણે ફાઇન કરીએ છીએ. રેડી? લાઈન વચ્ચેના કોઈ ફોર્મ્યુલા નથી, એમ પ્લેનની કોઈ ફોર્મ્યુલા ન હોય એંગલની. આપણે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આવડે, a ડોટ b અપોન મોડ ઓફ a મોડ ઓફ b cos થીટા. અહીં એવું જ છે, પ્લેન છે એનું કોઈ પર્ટિક્યુલર કોઈ ડિરેક્શન ના હોય એટલે એને પરપેન્ડિક્યુલર ડિરેક્શન લે છે. એની વચ્ચે જે એંગલ બને ને એ જ સેમ ટુ સેમ એંગલ છે ને તમારા બે નોર્મલ વચ્ચે બનશે, પણ એક્યુટ એંગલ લેવાનું. રેડી? એટલે એક્યુટ એંગલ લેવું છે તો નોર્મલ બેના ફાઇન્ડ આઉટ કરવા પડે. આનો નોર્મલ છે ને n1 અને n2 છે. અહીંયા જે કાર્ટેશિયન ઇક્વેશન હોય ને એમાંથી નોર્મલ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે? એક્સ વાય ઝેડ છે એના કોફિશિયન્ટ હોય ને, રેડી, એટલે એને શું કહેવાય? એને નોર્મલ. એટલે નોર્મલ ઓફ pi1 પ્લેન ઇઝ l1, એટલે a1 i કેરેટ b1 j કેરેટ પ્લસ c1 k કેરેટ થશે. અને n2 a2 i કેરેટ b2 j કેરેટ c2 k કેરેટ. આ શું થઈ ગયું? બેના નોર્મલ થઈ ગયા. n1 n2 n3 ની n1 n2 ની કિંમત આ રીતે તમે પુટ કરો, વેલ્યુ a1 b1 c1 a2 b2 c2, પછી ડોટ પ્રોડક્ટ કરી નાખો r સાથે. r એટલે x i કેરેટ y j કેરેટ z k કેરેટ, એટલે a1 x b1 y c1 z ઇઝ ઇક્વલ ટુ d1. આ ફોર્મમાં થઈ જાય. આમાંથી આ વેલ્યુ પુટ કરો ને, આમાં છે ને આ વેલ્યુ પુટ કરવાની એટલે આ ફોર્મમાં આન્સર આવશે. એટલે એંગલ બિટવીન પ્લેન મતલબ એંગલ બિટવીન normal. Right? Okay. If theta is angle between
planes, then cos theta is equal to mod of n1 dot n2 નો માનાંક છેદમાં mod of n1 into mod of n2. રેડી, અને થીટા છે એ એક્યુટ એંગલ હશે. રેડી, cos theta is equal to mod of n1 dot n2 upon mod of n1 mod of n2 થશે. એક્યુટ એંગલ લેવાનું છે લોકલ ફોર્મ્યુલા. ટૂંકમાં એંગલ બિટવીન ટુ પ્લેન નોર્મલ જો તમારા આ ફોર્મમાં ઇક્વેશન હોય કાર્ટેશિયન ફોર્મમાં, તો એક્સ વાય ઝેડ છે ને એનો કોફિશિયન્ટ છે ને એ પ્લસ કે માઇનસ સાઇન સાથે લઈ લેવાનું. એક્સના કોફિશિયન્ટને આઈ કેરેટથી મલ્ટીપ્લાય કરવાનો, જે વાય છે એના કોફિશિયન્ટને જે કેરેટથી મલ્ટીપ્લાય કરવાનો, ઝેડનો કોફિશિયન્ટ છે એને કે કેરેટથી મલ્ટીપ્લાય કરી દેવાનો. એટલે નોર્મલ બની જશે. રેડી, કારણ કે આ રીતે હોય છે. એંગલ બિટવીન ટુ પ્લેન મીન્સ કોસ થીટા એંગલ બિટવીન ધ નોર્મલ્સ. રેડી, ઓકે. આ એનું વેક્ટર ફોર્મ છે. વેક્ટર ફોર્મ કાર્ટેશિયન ફોર્મમાં આપ્યું હોય તો એક જ યાદ રાખવાનું, બીજું યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે n1 ની વેલ્યુ તમે આ લ્યો, ના બીનું ડોટ પ્રોડક્ટ a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2, વળી પાછી એ ફોર્મ્યુલા યાદ રાખવી. એના કરતાં આમાંથી વેક્ટર બનાવતા આવડી જવું જોઈએ, આમાંથી ફાઇન્ડ આઉટ કરતા આવડી જવું જોઈએ, એટલે કમ્પ્લીટ થઈ જશે. રેડી, એંગલ બિટવીન ટુ પ્લેન. રેડી, પછી શું છે જો, ઇફ n1 dot n2 is equal to 0, then pi1 n1 dot n2 is equal to 0, then two planes are perpendicular. Ready? If theta is equal to 0, if n1 cross n2 is equal to 0, two vectors and cross product 0 થઈ જાય. Ready? Then pi1 is parallel to pi2. અહીંયા શું થશે? pi1 is perpendicular to pi2 થશે. Two planes are perpendicular, then their dot product of normal is 0. Ready? Cross product of normal is 0, then pi1 and pi2 are parallel. It means two planes are parallel. Right? ઓકે, પેરેલલ પ્લેનમાં શું હોય? આ પ્લેન પેરેલલ છે તો આનો નોર્મલ એ જ હોય ને, બેયના નોર્મલ સેમ જ થાય, એટલે ડિરેક્શન સેમ હશે. પછી એનો તમને રેશિયો અલગ અલગ હોય. સપોઝ કોઈ આનો નોર્મલ 1 2 3 છે તો એનો સપોઝ 2 6 અને 1 2 3 હોય તો 2 4 ને 6 એમ 2 મલ્ટીપ્લાય કરો તો -1 મલ્ટીપ્લાય કરો, ટૂંકમાં એનો શું હશે? રેશિયો સેમ રહેશે. ઓકે ઓકે, અહીં એંગલ અહીં એંગલ π/2 લઈ એંગલ શું થશે? π/2. અહીંયા એંગલ શું થશે? 0 થઈ જશે. રાઈટ, એંગલ 0 to π/2 રહેશે. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ આવશે એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન. એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન. રેડી? એટલે કઈ રીતના હમણાં તમને કીધું એ રીતે. સપોઝ આ કોઈ પ્લેન છે. રેડી? આ પ્લેન છે, એની સરફેસ છે. આ રીતે કોઈ લાઈન છે એ ઇન્ટરસેક્ટ કરે છે. એટલે આ એંગલ બન્યો. રેડી? આ એનો પરપેન્ડિક્યુલર ડિરેક્શન છે પ્લેનની, એને આપણે નોર્મલ કહીએ. આની ડિરેક્શન છે એને બી કહીએ છીએ. રેડી? ઓકે, એટલે આ બે વચ્ચે જે એંગલ બનશે ને આ એંગલને આપણે આલ્ફા કહીએ. આ જે એંગલ હશે
રેડી. આપણે આને શું કીધું? આલ્ફા. એંગલ બિટવીન ટુ વેક્ટર. બી વેક્ટર છે ડિરેક્શન ઓફ લાઇન અને એન છે ડિરેક્શન ઓફ પરપેન્ડિક્યુલર ડિરેક્શન ઓફ પ્લેન. આપણે એંગલ બિટવીન ટુ શું આવડે? વેક્ટર્સ આવડે. એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? આપણી પાસે ઇક્વેશન ઓફ લાઇન ને ઇક્વેશન પ્લેન હોય તેમાંથી નોર્મલ એક ફાઇન્ડ આઉટ થશે, એક ડિરેક્શન ઓફ લાઇન ફાઇન્ડ આઉટ થાય. બે વેક્ટર વચ્ચે આપણે એંગલ ફાઇન્ડ કરતા આવડે એટલે આપણે બે વચ્ચે એંગલ ફાઇન્ડ કરશું એટલે આલ્ફા સપોઝ આપણે એઝ્યુમ કરીએ તો આ છે 90 ડિગ્રી છે. આલ્ફા છે ને તો આ પણ આલ્ફા જ છે. રેડી. આ જે એંગલ થશે ને, એક મિનિટ થોડીક આપણે મોટી ફિગર ડ્રો કરીએ એટલે સમજાય. આ નોર્મલ પરપેન્ડિક્યુલર, આ ડિરેક્શન ઓફ લાઇન અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે. આ એંગલને આપણે થીટા કહીએ સપોઝ. આ આલ્ફા આપ્યું છે. રેડી. તો થીટા છે ને, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ આલ્ફા થશે. રેડી. કારણ કે આ આલ્ફા હોય ને તો આ આલ્ફા જ હોય. આ 90 ડિગ્રી છે. આ બેનું એડિશન 90 હોય, ટોટલ 180 હોય. તો આ આલ્ફા હોય તો આ થીટા છે એ π/2 માઇનસ આલ્ફા, અને થીટા ઇઝ એંગલ બિટવીન લાઇન એન્ડ પ્લેન. રેડી. Okay. Here theta is angle between line and plane. Ready? And alpha is angle between normal and direction of line. Therefore, theta is equal to π/2 minus alpha. Ready? અહીંયા ફોર્મ્યુલામાં થોડો ઘણો ચેન્જીસ આવશે, જોજો. ઓકે, ફોર્મ્યુલા આપણે એંગલ બિટવીન ટુ પ્લેન એન્ડ લાઇન ફાઇન્ડ આઉટ કરવું છે એટલે આપણે આલ્ફા ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, હિયર therefore cos alpha is equal to mod of n dot b upon mod of n mod of b. Ready? Alpha is angle between n and b, so cos alpha is equal to mod of n dot b upon mod of n mod of b. But therefore alpha is equal to π/2 minus theta. Alpha ની વેલ્યુ શું પુટ કરી શકીએ? π/2 minus theta અહીં આપણે પુટ કરીએ. Therefore cos alpha is equal to π/2 minus theta is equal to mod of n dot b upon mod of n mod of b. Cos π/2 minus theta, therefore sin theta is equal to mod of n dot b upon mod of n mod of b. આ ફોર્મ્યુલામાં ડોટ પ્રોડક્ટ આવશે પણ એ સાઇન આવે. આપણે આગળ સાઇન વાળી ફોર્મ્યુલા જોઈ પણ એમાં ક્રોસ હોય ને ત્યારે સાઇન આવે. ડોટ છે તો પણ સાઇન છે. રેડી. એટલે એંગલ બિટવીન પ્લેન એન્ડ લાઇન. રેડી. એમાં ડોટ પ્રોડક્ટ વાળી ફોર્મ્યુલા યુઝ થશે પણ સાઇન આવશે. જ્યારે લાઇન અને પ્લેન મિક્સ થાય ને બે ભેગા થાય ત્યારે બધું ઉલટું થઈ જશે. રેડી. આવી રીતના છે. સપોઝ આ પ્લેન છે તમારું. રેડી. આ લાઇન છે એ પ્લેન છે અને પરપેન્ડિક્યુલર છે. તો એનું નોર્મલ છે એ પણ પ્લેનને પરપેન્ડિક્યુલર હોય તો એન અને બી ની ડિરેક્શન સેમ થઈ ગઈ તો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. ક્રોસ પ્રોડક્ટ 0 થાય ને તો ટુ વેક્ટર્સથી પેરેલલ થાય. ટુ વેક્ટર પેરેલલ થાય બટ લાઇન એન્ડ પ્લેન છે ને પરપેન્ડિક્યુલર છે. જો રેડી. આ પ્લેન છે, આ એનો નોર્મલ છે અને કોઈ એક આ જ ડિરેક્શનમાં કોઈ એક લાઇન નીકળે છે એ પણ શું થશે? પ્લેનને પરપેન્ડિક્યુલર થશે લાઇન. બે વચ્ચે એંગલ 90 ડિગ્રી થયું. બટ એન આ એન છે અને લાઇનની ડિરેક્શન બી એ તો બેની સેમ ડિરેક્શન છે એટલે n ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ sin 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ડોટ પ્રોડક્ટ 0 થાય ને ત્યારે sin ની વેલ્યુ 0 થાય. ડોટ પ્રોડક્ટ 0 થાય મતલબ n ને b શું થઈ જાય? પરપેન્ડિક્યુલર. n ને b પરપેન્ડિક્યુલર હોય તો લાઇન અને પ્લેન છે પેરેલલ થઈ જાય. રેડી. ઓકે. એટલે આ કેસમાં શું થઈ? n ક્રોસ n ડોટ b 0 ના થાય એટલે અહીંયા n ક્રોસ b 0 થાય તો પરપેન્ડિક્યુલર થાય. એટલે અહીંયા શું થશે? therefore if n dot b is equal to 0 then n is perpendicular to b. Therefore line and plane are parallel. Line dot product 0 થાય તો આ બે perpendicular થાય. રેડી. આ લાઈન છે
આમાં શું થાય, આ કેસમાં આ પ્લેન છે અને આ લાઈન છે, એની ડિરેક્શન બી, આ બે એક પરપેન્ડિક્યુલર છે, આ એન ડોટ બી 0 થાય તો આ બે પરપેન્ડિક્યુલર, પણ લાઈન અને પ્લેન જો આ લાઈન ને પ્લેન એ બે પેરેલલ થશે. રેડી? એન્ડ ઇફ n cross b is equal to 0, then n is parallel to b, so line n plane r perpendicular, line and plane dot product 0 થાય. રેડી? એટલે આ કેસમાં એટલે એવું બને કે પ્લેનની અંદર એ લાઈન હોય. રેડી? line and plane are parallel or line inside plane, line and plane are perpendicular. રેડી? આ ટાઈપનું થશે એટલે અહીં ઉલટું થઈ જશે, એંગલ આમ થશે એટલે આલ્ફા છે એ 0 થઈ જશે અને થીટા છે એ π/2 થઈ જશે. આમ થઈ જશે. આ ઘણી વખત એવું બને આ પ્લેન છે. રેડી? એ પ્લેનની અંદર જ લાઈન આવેલી હોય તો લાઈનની ડિરેક્શન કોઈ પણ લેશો તમે. રેડી? અને નોર્મલની ડિરેક્શન એ તો પરપેન્ડિક્યુલર થવાનું છે. પરપેન્ડિક્યુલર થાય રેડી તો શું થાય, ડોટ પ્રોડક્ટ 0 થાય, ડોટ પ્રોડક્ટ 0 થાય તો પરપેન્ડિક્યુલર થાય. એટલે એવું બને કે પેરેલલ હોય તો એક કેસ આ લાઈન છે એ લાઈન અને આ પ્લેન છે બી પેરેલલ છે તો આ નોર્મલ અને બી 0 થાય ડોટ પ્રોડક્ટ, અને પ્લેનની અંદર જ લાઈન આવેલી હોય તો આ લાઈનની ડિરેક્શન કોઈ પણ ડિરેક્શન હોય બરાબર, તો નોર્મલ તો આમ જ હોવાનું અને બધા વેક્ટરને કેવો થશે, પરપેન્ડિક્યુલર થાય તોય ડોટ પ્રોડક્ટ 0 થાય. એટલે લાઈન ઇનસાઇડ પ્લેન ઓર લાઈન પેરેલલ ટુ પ્લેન બે કેસ થાય. આ ટોપિક કેન્સલ કરેલો છે આપણે. એંગલ બિટવીન ટુ લાઈન, એંગલ બિટવીન ટુ પ્લેન, એંગલ બિટવીન લાઈન એન્ડ પ્લેન. ઓકે, નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. Perpendicular distance between point and a plane. Perpendicular distance between point and plane. Ready? Okay. Suppose a plane છે. Right? આ surface of plane. આ છે normal છે. Ready? આ પાઈ છે. આ જે પ્લેન છે ને એનું ઇક્વેશન શું છે, પાઈ નું ઇક્વેશન આપું છું. પાઈ ઇઝ ઇક્વલ ટુ r dot n is equal to d. આ પ્લેન નું ઇક્વેશન, n નોર્મલ એન્ડ d શું છે, a dot n. રાઈટ? પછી કોઈ કઈ પોઈન્ટ આપ્યું છે સપોઝ ઈ પોઈન્ટ છે ને p ઓફ p, ઈ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર p છે ને ત્યાંથી આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમારે જોઈએ છે. રાઈટ? એ પરપેન્ડિક્યુલર આપણે ડ્રો કરીએ એટલે શું થાય, પરપેન્ડિક્યુલર થાય. રાઈટ? એના શું જોઈએ છે તમારે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે p ઓફ p થાય. આ જોઈએ છે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જોઈએ છે અને m ઓફ m કહી રાખ્યું હોય તો. રેડી? તો આપણે અને આ ઇક્વેશનનું આ રીતે વેક્ટરમાંથી કાર્ટેશિયન ફોર્મમાં લખું તો n ની વેલ્યુ abc લઈએ આપણે તો ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ ટુ d થઈ. d ના આ સાઈડ લઈ આવશો તો ઘણા લોકો cz માઇનસ d પણ લખે છે અને પ્લસ d પણ લખે છે. હું માઇનસ d લખું છું. તમારે વેક્ટર ઇક્વેશન આપ્યું હોય કે આ આપ્યું હોય, બેમાંથી તમારે કેમાં જવાનું, કાર્ટેશિયનમાં વહી જવાનું. રેડી? હવે આપણે લાઈનથી લાઈન ax x1 y1 પોઈન્ટ હોય ને તો ત્યાંથી ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ડિસ્ટન્સ ફ્રોમ x1 y1 ટુ લાઈન આવું 11th માં આવી ગયું. રેડી? તો આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ p ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ax1 અને આ પોઈન્ટ અહીં મૂકી દેતા ax1 by1 પ્લસ c અપોન મોડ ઓફ √a² પ્લસ b². આ ટાઈપનું 2D માં ફોર્મ્યુલા આપે ડિસ્ટન્સ બિટવીન લાઇન એન્ડ પ્લેન.
The distance between line and point, the distance between point and plane છે એનું ઇક્વેશન એવું જ છે જો ax plus by but cz minus d is equal to 0. રેડી? તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ની ફોર્મ્યુલા શું થશે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શું થશે? mod of ax1 by1 cz1 minus d upon under a square plus b square plus c square. આ જે પોઈન્ટ છે ને p એના કોઓર્ડિનેટ છે આપણે x y z લઈએ. સપોઝ x1 y1 z1 લઈએ. x1 y1 અને z1 અહીંયા મૂકી દેવાના x y z ની જગ્યાએ આની જેમ જ. રેડી? એટલે ax1 by1 cz1 minus d upon under root a square b square c square આ ટાઈપનું થશે. રેડી? એટલે લાઈનનું આઉટપુટ આવી જાય. એ કર્યું શું આપણે x y z છે ને x y એટલે r ના પોઝિશન વેક્ટર r ના કોમ્પોનન્ટ થાય એની જગ્યાએ આપણે પોઈન્ટ પુટ કરેલું છે. આ વેક્ટર ફોર્મ થઈ ગયું. અને આપણે સ્કેલર ફોર્મ છે. વેક્ટર ફોર્મમાં જોતું હોય તો કઈ રીતે કરે? આપણું જે ફોર્મ્યુલા છે r as it is રહે છે ને r ની જગ્યાએ આપણે શું પુટ કરવાનું છે? p પુટ કરવાનું છે. પોઈન્ટ p એટલે p ડોટ n માઇનસ d અપોન અંડર d ને ઓલી સાઈડ લઈ જાવ એટલે માઇનસ d થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0 રાખીને નીચે શું કરવાનું? ab a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એટલે શું? તો n છે ને n નોર્મલ આપ્યો છે તો અંડર એટલે આનું મોડ્યુલસ થઈ ગયું એટલે મોડ ઓફ n. આ કયું ફોર્મ થઈ ગયું? વેક્ટર ફોર્મ. આ કયું ફોર્મ થઈ ગયું? સ્કેલર ફોર્મ. રેડી? ઓકે. જે પોઈન્ટથી ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય એ પોઈન્ટના કમ્પોનન્ટ તમારે r એટલે કે x y z ની જગ્યાએ પુટ કરી મોડ્યુલસ લખી નીચે શું કરવાનું? x y z ના કોફિશિયન્ટનો સ્ક્વેર કરીને એનો સ્ક્વેર રૂટ અને કાંઈ એને શું કહેવાય? મોડ્યુલસ ઓફ નોર્મલ કહેવાય. રેડી? चलो राइट डाउन. આપણે ડિસ્ટન્સ ફ્રોમ ધી પોઈન્ટ જોયું પ્લેન. રેડી? ડિસ્ટન્સ ફ્રોમ ધી ઓરિજિન કીધું એને તો શું થશે? p mod of d upon under root a square b square c square or mod of d upon આને કહેવાય mod of n. રેડી? આ રીતે થશે. ઓકે. પછી મિત્રો આ જોજો આ ટાઈપનું તમને આ છે પ્લેનનું વેક્ટર કાર્ટેશિયન ઇક્વેશન છે. ax plus by plus cz plus d is equal to 0 or minus d is કોઈ પણ લખે છે લોકો. રેડી? એ તમારે જોવાનું. આપણે પ્લસ લખ્યું એ રીતે મેજર કરવાનું, માઇનસ હોય તે રીતે સિલેક્ટ કરવાનું. રેડી? આ જે એબીસી છે ને એબીસી એ શું છે? એના ઉપરથી ડાયરેક્ટલી નોર્મલ ફાઇન્ડ આઉટ થશે. એ છે એને આઈ મલ્ટીપ્લાય કરવાનો, બી છે ને જે મલ્ટીપ્લાય કરવાનો, સી છે ને કે મલ્ટીપ્લાય. એટલે કેમ લાઈન હોય ઇક્વેશન ઉપરથી સ્લોપ ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરીએ છીએ માઇનસ a અપોન b કોફિશિયન્ટ ઓફ a માઇનસ કોફિશિયન્ટ ઓફ a અપોન કોફિશિયન્ટ ઓફ b. એ રીતે પ્લેનનું ઇક્વેશન છે ને એમાંથી એની પણ ડિરેક્શન ફાઇન્ડ આઉટ થાય છે. સ્લોપ મીન્સ ડિરેક્શન. રેડી? એ શું? તો કે એક્સ વાય ઝેડ છે એના કોફિશિયન્ટના આઈ જે કે મલ્ટીપ્લાય કરીને એડિશન કરો એટલે કે વેક્ટર બને. એને કહેવાય નોર્મલ ઓફ ધી પ્લેન. રેડી? એટલે આ વસ્તુ તમને આમાંથી ફાઇન્ડ આઉટ થઈ જ જશે. 11.3 એક્સરસાઇઝ જોઈએ. એમાં ફર્સ્ટ સમ શું કીધું છે? In each of the following cases, determine the direction cosine of the normal to the plane. એટલે પ્લેન છે એનો નોર્મલ છે એને એક વેક્ટર કહેવાય. n છે વન ટાઈપ ઓફ વેક્ટર. એની ડિરેક્શન કોસાઇન ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી ઓરિજિન એટલે પ્લેન છે એનું ડિસ્ટન્સ ફ્રોમ ધી ઓરિજિન એટલે મોડ ઓફ d અપોન અંડર રૂટ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? ઓકે. ફર્સ્ટ z is equal to 0. Sorry, z is equal to 2. આ પ્લેન છે એનું ઇક્વેશન છે z is equal to 2 પ્લેન. મતલબ x કમ્પોનન્ટ y કમ્પોનન્ટના કોફિશિયન્ટ 0 0 છે. z છે એનો કોફિશિયન્ટ 1 છે. z is equal to 2 એટલે આ પ્લેન એવું હોય ને z is equal to 2 હોય ને અહીંયાથી પાસ થતું હોય આ ટાઈપનું છે. આ z આ y અને x કમ્પોનન્ટ. x એક્સિસ તમને આમ દેખાય છે પણ આપણે ડ્રો ન કરી શકીએ આમ એટલે આવી રીતે છે. અને z ની વેલ્યુ અહીંયા 2 લઈએ સપોઝ. તો આ 2 છે ને 2 આ 2 અને z is equal to 2 આમ એટલે x ને y એક્સિસ છે
રેડી, એને પેરેલલ હોય અને ઝેડ એક્સિસ છે ને પરપેન્ડિક્યુલર હોય. રેડી, આ ટાઈપનું પ્લેન હોય 2 માંથી પાસ થતું એટલે x ની પરપેન્ડિક્યુલર પેરેલલ હશે અને y ની પેરેલલ હશે એટલે z ઇઝ ઇક્વલ ટુ 2 માંથી પાસ થાય. x ને y ને કટ ના કરે ને એટલે ઇક્વેશનમાં x ને y કમ્પોનન્ટ ના હોય. રેડી, આ તો ખાલી સમજવા માટે જરૂર ઇક્વેશન આપેલું છે એટલે કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે શું જોઈએ છે, ઇક્વેશન છે ને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં રેડી સેટ કરવું હોય તો કઈ રીતે થશે, 0 ઇન્ટુ એક્સ પ્લસ 0 ઇન્ટુ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. રેડી, અને આપણે કમ્પેર કરીએ, કમ્પેર વિથ ax plus by plus cz is equal to d. Ready? Therefore, a is equal to 0, b is equal to 0, c is equal to 1 and d is equal to 2. Ready? આ રીતે પણ ચાલે. માઇનસ ડી આ સાઈડ લેવું એ પણ ચાલશે. આ ફાઇન્ડ આઉટ થઈ ગયું. ઓકે, એબીસી ફાઇન્ડ આઉટ થઈ જાય ને એટલે નોર્મલ ફાઇન્ડ આઉટ થઈ. ધેરફોર normal of plane n is equal to 0 I caret, 0 j caret and 1 k caret. z is equal to 2 માંથી પાસ થયેલા z એક્સિસ છે ને પેરેલલ હોય. z એક્સિસ પેરેલલ હોય તો z એક્સિસ ની જે ડિરેક્શન એ નોર્મલ થઈ જાય. z ની ડિરેક્શન k હોય તો એ જ આપણો નોર્મલ થઈ જશે. એટલે આ જે પ્લેન છે એને શું કહેવાય, પેરેલલ ટુ x એન્ડ y એક્સિસ, પેરેલલ ટુ xy પ્લેન. રેડી, અને perpendicular to z means direction of this plane is z. Perpendicular direction means normal of this plane is k caret. Ready? चलो, direction cosine of the normal तो ये છે આપણે. રેડી, ડિરેક્શન કોસાઇન ઓફ નોર્મલ એટલે n કેપ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ખબર છે, મોડ ઓફ n પહેલા ફાઇન્ડ આઉટ કરો. મોડ ઓફ n અંડર રૂટ 0 સ્ક્વેર 0, 0 સ્ક્વેર 0, 1 સ્ક્વેર 1 એટલે 1. therefore n cap unit vector in direction n એટલે 0 I caret, 0 j caret and k caret. આ થશે, નીચે 1 1 1 આવ્યું. રેડી, therefore direction cosine of the normal. Ready? Direction cosine of the normal to the plane R cos alpha. Cos alpha is equal to 0, cos beta is equal to 0 and cos gamma is equal to 1. So 0 0 1 are direction cosine. એને શું કહેવાય, ડિરેક્શન કોસાઇન કહેવાય. ડિસ્ટન્સ ફ્રોમ ધી ઓરિજિન. નેક્સ્ટ આ જ ફોર્મ્યુલા આવશે. ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન ટુ ધી પ્લેન ઇઝ મોડ ઓફ ડી અપોન અંડર રૂટ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. તો ડી ની વેલ્યુ શું છે, 2 એટલે 2 અપોન અંડર રૂટ, આનું મોડ્યુલસ શું થઈ ગયું, 1 એટલે મોડ ઓફ n લખો તો પણ ચાલે. d અપોન મોડ ઓફ n, રેડી, 2 અપોન 1. therefore p is equal to 2. perpendicular distance 2 and direction cosine are 0 0 1. ready, okay, write down. Second, x plus y plus z is equal to 1. રેડી, સ્ટાન્ડર્ડ ફોર્મમાં ઓલરેડી છે. રેડી, અને આપણે comparing with ax plus by plus cz is equal to d. therefore a is equal to 1, b is equal to 1, c is equal to 1 and d is equal to 1. 1 1 1. ready, okay, therefore
normal to the plane, normal to the plane n is equal to ABC છે ને એટલે I caret plus J caret plus K caret. રેડી? ડિરેક્શન કોસાઇન ફાઇન્ડ આઉટ કરું તો એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરશો એટલે √3 આવશે. therefore n k n upon mod of n n એટલે શું થાય ijk upon √3 એટલે 1 upon √3 I caret 1 upon √3 J caret and 1 upon √3 K caret. therefore direction cosine of the plane is 1 upon √3, 1 upon √3 and 1 upon √3. Scalar component of unit vector is called direction cosine and scalar component of a vector is called direction ratio, direction cosine. Ready? Okay. પછી આવશે perpendicular distance. From origin is P mod of D upon mod of N. Mod of D is equal to 1 upon mod of D √3. So 1 upon √3 is perpendicular distance from the origin and direction cosine are 1 upon √3, 1 upon √3, 1 upon √3. Okay? The remaining 2 C and D છે એ તમારે કરવાના રહેશે. રેડી? ફર્સ્ટ મેં 2 કરાવી દીધા છે, બાકી કંઈ છે નહીં એમાં. ABC સાથે કમ્પેર કરાવી લેવાના, નોર્મલ ફાઇન્ડ આઉટ કરી લેવાનો, પછી એનો યુનિટ વેક્ટર મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી, યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરો એટલે ડિરેક્શન કોસાઇન મળી આપણને આવડે છે. રેડી? અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સની ફોર્મ્યુલા mod of D upon under root mod of D upon mod of n or mod of D upon under root a square b square c square આ રીતે પણ ચાલે. ઓકે? હોમવર્કમાં બધું આજે જે કરેલું છે થિયરી ને એક્સરસાઇઝ ને બધું એ વન ટાઈમ ફેરબુકમાં વન ટાઈમ રહેશે. થેન્ક યુ.